આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ કેમ કે સરપંચ હાજર રહેતા નથી. ગામની પ્રજા બહુ હેરાન થઈ ગઈ છે. બીજી વાત એ છે કે એના ઘરવાળા વહીવટ કરે છે તો દાદાગીરી બતાવે છે, ગામની લોકોને હેરાન કરે છે, પ્રજા બહુ હેરાન થઈ ગઈ છે. એ માટે અમે બધા આવ્યા છીએ. કેવી તકલીફ પડે છે? તકલીફ એવી પડે છે દાદાગીરી કરવાની. આ કોઈ કામ હોય તો ના કરવાનું, લાઇટ કરો તો નહીં થાય, પાણી કરો તો નહીં થાય, એ બધી દાદાગીરી કરી છે સાહેબ. એનો ભાઈબંધો એવા જવાબ આપું છે આપણને કે એમ કે તમે આ ખોટું કરો છો, અમારા દોસ્તારો છું, તમને બધાને જોઈ લેશું, એવો સરણ દાદાગીરી બતાવી છે સાહેબ. રાજકીય અદાવત 3.5 વર્ષ પહેલા એમણે જે ગામને ગેરમાર્ગે દોરી અને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો હતો, એ જ લોકો આજે આવી અને એમને આ પંચાયતની બોડી, મારા ધર્મપત્ની કે જે સરપંચ છે અને એમની સાથે આખી બોડી જે સુંદર રીતે કામ કરે છે, એ કામ ગામના વિકાસના તમામ કામ થઈ રહ્યા છે. પણ એમને એવું છે કે આ કામ થાય, સરપંચશ્રીનું નામ થાય કે સાથે મારું નામ થાય, એનો વિરોધ છે. દુખે છે પેટ અને કૂટે છે માથું.